ગુજરાતમાં પણ યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે. શૌકત ઇન્દોરી આપણી સાથે જોડાઈ ગયા છે, એડવોકેટ છે. શૌકતજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય આજે જાહેર કર્યો છે. યુસીસી માટે કમિટીની પણ રચના થઈ ચૂકી છે. આપ સમગ્ર આજે યુસીસીનો કાનૂન છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આજે જે જાહેરાત થઈ છે એક ખૂબ જ દુઃખદ જાહેરાત છે અને આ સમગ્ર યુસીસી ની જે જાહેરાત જે છે, જે રીતે ઉત્તરાખંડમાં કરવામાં આવી છે, એ જે આપણું બંધારણ જે ખાસ કરીને રિલિજિયસ માઇનોરિટીને જે પ્રોટેક્શન આપે છે અને દરેક ધર્મના માનનારા લોકોને પ્રોટેક્શન આપે છે અંડર આર્ટિકલ 25, 26, 27 અને 28માં કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, અને એમાં જ જે છે મુસ્લિમ જે પર્સનલ લો છે, હિન્દુ લો છે કે ક્રિશ્ચિયન લો છે, એમને પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. અત્યારે આપ જે યુસીસી ની જાહેરાત કરી છે અને અમે જે રીતે એમાં કહેવામાં આવે છે કે બધા ધર્મ સમાજના લોકોને સાથે રાખીને એકદમ એટલે ભેદભાવ કર્યા વગર એને લાગુ કરવામાં આવશે, એ તદ્દન જે છે એ વિરોધાભાસી લેંગ્વેજ છે. કેમ કે આમાં જે મુદ્દા જે કવર કરી રહ્યા છે એ ખાસ કરીને જે પર્સનલ લો છે, લગ્ન માટે છે, તલાક ડાયવોર્સ માટે છે કે માટે છે અને પ્રોપર્ટી માટે છે. તો મુસલમાન જે છે ઇસ્લામને ફોલો કરે છે અને અહીંયા એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે બંધારણમાં. તો એમાં જે છે એમની આસ્થા સાથે આ જે કરવામાં આવી રહ્યું છે. અને આપ જોશો કે અગાઉ જે છે જે નેશનલ લો કમિશન જે છે કે એમના જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ રીતે એમનો નિર્દેશ કરવામાં આવેલ છે કે યુનિફોર્મ કોડની કોઈ જરૂરિયાત નથી અને એડવાઇઝેબલ બી નથી. બાકી જે પર્સનલ લોઝ પ્રમાણેના જે કાયદા જે છે, જે પણ કરવામાં આવે છે, ટ્રાન્ઝેક્શન માટે હાલમાં બી કાયદો છે, કોર્ટ આપણી પાસે છે, ત્યાં બધા ડાયવોર્સ માટે, મેરેજ માટે જે છે ડિસ્પ્યુટ થાય છે ત્યારે કોર્ટનો સહારો લેવામાં આવે છે. અત્યારે જે પણ મુદ્દા યુસીસીમાં જે કવર કરવામાં આવી રહ્યા છે એ મુસ્લિમ સમાજને, ઇસ્લામમાં માનનારા લોકોને જ એ અફેક્ટ કરી રહ્યા છે અને ટાર્ગેટ બનાવીને જ આ યુસીસી નું જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, જી માઇનોરિટીને કોઈ ને કોઈ પ્રશ્નમાં જે છે ઉલઝી રાખવામાં આવે, એમને સાયકોલોજીકલી, સોશિયલી જે છે એમને કેવી રીતે ડિસ્ટર્બ કરવામાં આવે, એ આખું જે નીતિ છે ભાજપ સરકારની કે જે એક સંગઠનની, એના ઉપર અમલાવરી કરી રહ્યા છે. બિલકુલ જી. શૌકતજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો યુસીસી ગુજરાતમાં લાગુ થાય તે પહેલાં કમિટીની પણ રચના કરવામાં આવી છે. 45 દિવસ સુધી સર્વે થશે અને ત્યારબાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ થશે. આપણી સાથે હાસિમ કુરેશી જોડાઈ ગયા છે, એડવોકેટ છે હાઈકોર્ટના. હાસિમજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. સરકારનો આ મોટો નિર્ણય, 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે, કમિટીની રચના કરવામાં આવી છે, તમામ ધર્મના લોકોને મળશે, ધર્મગુરુને મળશે, ત્યારબાદ સરકાર યુસીસી લાગુ કરશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અન્યાય કોઈને નહીં થાય. સૌથી પહેલાં તો વસ્તુ એવી છે, આપનો સવાલ પૂરો થઈ ગયો? જી જી. ઓકે. સૌથી પહેલાં સવાલ એ છે કે સ્ટેટ ગવર્મેન્ટની કોમ્પિટન્સ શું છે એવી રીતના લો બનાવવાની. જ્યાં સુધી આ યુસીસીનો સવાલ છે, યુનિફોર્મ સિવિલ કોડનો, તો આર્ટિકલ 44 itself is very clear that the state that is will make an endeavor to secure all the citizen the UCC, that is Uniform Civil Code, throughout the territory of India. The word is throughout the territory of India. We are in Gujarat. So how can we impose this law throughout the territory of India? Beyond the state of Gujarat, so what sort of jurisdiction the Gujarat government is having to enact such a law which is touching the personal belief of the every citizen? તો સવાલ એવો છે કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને મદદ કરી શકે છે. પ્રાઇમરી તમે ઇન્વેસ્ટિગેશન એવી રીતનું કરી શકો, પણ યુ કેન નોટ મેક અ લો ઓન ધીસ બિહાફ because this is a personal law which is even outside the ambit of Article 13 of Constitution. આ સ્ટેટ આર્ટિકલ 12 નું સ્ટેટ નથી કે જ્યાં રીટ ઇઝ મેન્ટેનેબલ, and even the municipality is a state within the meaning of Article 12. This is the state within the meaning of Article 13, that is the nation. It is not the states. The state within that means the India, the territory of India.
તો એન્ટાયર નેશન ઇઝ ધેર એન્ડ ઇટ ઇઝ અ કોમ્પિટન્સ ઓફ ઓનલી પાર્લામેન્ટ. પાર્લામેન્ટની કોમ્પિટન્સ છે કે એની ઉપર એનેક્ટમેન્ટ કરે. જો એમને કન્સેન્સસ મળતું હોય 100% તો જ they cannot even impose because we are under the clause of directive principle of state policy. It is not a mandatory one. It is not a mandatory. It's a just facilitated thing and states should facilitate to the central government. They cannot make a law. So આ જે રીતનું જે પણ એક ઇનિશિયલ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે ગવર્મેન્ટના, તો મારા હિસાબે એઝ અ લોયર ધીસ ઇઝ નથિંગ બટ ધ સોલ્ટ પ્રોપેગન્ડા ફોર ધ પર્પઝ ઓફ ઇલેક્શન્સ એન્ડ ટુ અપીઝ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી એન્ડ ટુ ટીઝ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી. તો આઈ થિંક દેટ ધ સ્ટેટ શુડ એબસ્ટેન ફ્રોમ સચ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. બિલકુલ. જો તમામ માટે અગર એક જ કાયદો છે રાજ્યમાં અથવા તો કોઈ પણ દેશમાં, તો એનાથી તો ઘણી બધી સવલિયત પણ સામાન્ય લોકોને મળી શકે ને. પણ સવાલ એ છે કે સ્ટેટની જ આપણી જે લિસ્ટ છે જી શિડ્યુલમાં, એમાં લિસ્ટ 1, 2 and 3, તો એમાં શું આ સ્ટેટને કે કોન્કરન્ટ લિસ્ટમાં સબ્જેક્ટ પડે છે જેની ઉપર તમે લેજિસ્લેશન કરવા જઈ રહ્યા છો કે જેની ઉપર તમે આ ફર્ટાઇલ એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ યુ નો યોર કોમ્પિટન્સ કે તમે કયા લિસ્ટમાં છો, કયો સબ્જેક્ટ તમે ટચ કરી રહ્યા છો. તો આ તો સવાલ એવો થશે કે જે અમારા ત્યાં ગવર્મેન્ટ આપણી કોર્ટ જે છે કોઈ પણ કોર્ટ હોય એ વિધાઉટ જ્યુરિડિક્શન એક્ટ ના કરી શકે. તો સૌથી પહેલાં જ્યુરિડિક્શન અને કોમ્પિટન્સ હોવી જરૂરી છે. અહીંયા સ્ટેટ છે એટલે એની કોમ્પિટન્સ કે કયા સેક્શનમાં, કયા આર્ટિકલમાં, અંડર વિચ પાવર યુ આર એક્સરસાઇઝિંગ સચ કાઇન્ડ ઓફ યોર પાવર. તો તમને પહેલાં તો સૌથી પહેલાં પાવર જ નથી આવી રીતના. અને બીજું કે જ્યારે આ વસ્તુ સેન્ટ્રલ લેવલ ઉપર જતી હતી, સેન્ટ્રલ ઉપર જ્યારે બીજેપી ફેલ ગઈ તો હવે સ્ટેટ લેવલ ઉપર આવી ગયા. તો ધીસ ઇઝ નોટ ધ ગુડ થિંગ. By hook or crook you want to implement this thing which you could not do directly, you are going to do it indirectly, which is not permissible in law. There are categories of judgment of Supreme Court and it's a settled position of law. તો તમે settled position of law ને ડિસ્ટર્બ કરી રહ્યા છો. You are disturbing to the rule of law. You are even playing with the feeling of the public at large. તો this is not permissible because તમે માત્ર ને માત્ર તમારા કોઈ પણ પોલિટિકલ સ્વાર્થ માટે આ એક્સરસાઇઝ કરી રહ્યા છો. અને લો ફ્રેમ જ્યારે પણ થાય છે ત્યારે એનો ઇન્ટેન્શન જોવામાં આવે છે કે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ લો, વોટ ઇઝ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ધેટ, વોટ યુ વોન્ટ ટુ કર્બ, વોટ યુ વોન્ટ ટુ અચીવ, દેટ ઇઝ ધ થિંગ. તો અહીંયા તમે શું અચીવ કરવા માગો છો? અહીંયા ઓલરેડી આપણી પાસે લોસ છે અને ધીઝ આર ધ યુનિફોર્મ સિવિલ કોડ, ધીઝ આર ધ યુનિવર્સલ સિવિલ કોડ, બધાને એપ્લિકેબલ છે. આ મારી પાસે જેટલા પણ લો પડ્યા છે બધાને સિવિલ એપ્લિકેબલ ટુ ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયા. પણ જ્યાં આપણી રિલિજિયસ ફિલિંગનો સવાલ આવે છે, વી આર અ સેક્યુલર કન્ટ્રી, અને જ્યાં જે રિચ્યુઅલ્સમાં, જે લોમાં રિચ્યુઅલ્સ આવે, જ્યાં ધર્મની ઇન્ટરફિયરન્સ આવે, તો ત્યાં એક પર્સનલ લો છે. એ બધાને છે, એકલા મુસલમાનને નથી. પારસીને પણ છે, ક્રિશ્ચનને પણ છે, હિન્દુને પણ છે અને મુસ્લિમને પણ છે. તો દે આર ઓલ સિવિલ યુનિફોર્મ. ઇન ધેટ સેન્સ દે આર યુનિફોર્મ. તો યુનિફોર્મ બનાવવાની જરૂરત નથી. યુનિફોર્મ ઇઝ ઓલરેડી ધેર. IPC is already there, Evidence Act is already there. These are all the uniform laws. There are not the separate and personal laws. So personal laws are also the uniform because everybody is having a personal law. In that sense also they are uniform and they are having an equal opportunity of exercising their rights under the religious thing also. તો આવી રીતનું જે આ સ્ટેપ છે કે જેમાં એક પર્ટિક્યુલર કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને પર્ટિક્યુલર તમે કોઈ કોમ્યુનિટીને આપીશ કે પ્લીઝ કરવા માંગો છો, તો એના માટે હું સમજું છું કે સ્ટેટ ગવર્મેન્ટે થોડું બ્રોડ માઇન્ડ રાખીને અને આવી રીતના સ્ટેપ્સ ના લેવા જોઈએ. જી બિલકુલ. હાસિમજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર.